હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું રિટન કમ્યુનિકેશન. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો હોય છે ઓરલ કમ્યુનિકેશન. તો ઓરલ કમ્યુનિકેશન શું છે? ઓરલ કમ્યુનિકેશન મીન્સ થ્રુ સ્પોકન વર્ડ્સ. આપણે જે ફેસ ટુ ફેસ જે નોર્મલ કમ્યુનિકેશન કરતા હોય છે, જે આપણે વાતચીત કરીએ, બરાબર છે, એમને કહેવાય ઓરલ કમ્યુનિકેશન. ઓલ અવર ડેઇલી અફેર્સ આર પોસિબલ થ્રુ ધ ઓરલ કમ્યુનિકેશન ઓનલી. તો આપણે કાંઈ પણ કામ કરવું છે, બરાબર છે, વર્ક કરવાનું છે, તો એ આપણે વાતચીત તો કરવી જ પડશે, બરાબર છે. તો ડેઇલી રૂટીન્સમાં આપણે એનો યુઝ થાય છે. સ્પોકન વર્ડ્સ હેવ મોર પાવરફુલ ઇન્ફ્લુઅન્સ ધેન રિટન વર્ડ્સ. હવે આપણે કોઈ વસ્તુ સેલ કરવી છે, તો એ સેલ કરવામાં આપણે માનો કે કોઈ લખી નાખ્યું છે કાગળમાં, બરાબર છે, આપણે જે બોલવાના છે એ જ વસ્તુ એમાં લખી નાખી છે, તો એની એટલી ઇફેક્ટ ન આવે કે જેટલી આપણે એમને બોલીને સમજાવશો એની ઇફેક્ટ આવશે. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્યોરન્સ આપણે છે એ આપણે સેલ કરવા છે, તો ઇન્સ્યોરન્સ છે એ સેલ કરવા હોય તો ઇન્સ્યોરન્સ એજન્ટ છે એ જેટલું બોલવાના હોય એ બધું છે લખી નાખે અને પછી એમના ક્લાયન્ટને આપી દે, તો એનાથી ક્લાયન્ટ કન્વિન્સ થાય? તો કે ના, ન થાય. તો એના માટે એમને બધું સમજાવવું પડે, બરાબર છે. તો એ કન્વિન્સ ક્યારે થશે? તો જ્યારે એમને પ્રોપરલી સમજાવવામાં આવશે. તો એ બધું ઓરલ કમ્યુનિકેશન કરશે તો જેનું પ્રોપર જે ઇન્ફ્લુઅન્સ આવવું જોઈએ એ આવશે. અધરવાઇઝ જે ઇન્ફ્લુઅન્સ આવવું જોઈએ ઇન્ફ્લુઅન્સ નહીં આવે. ઓરલ કમ્યુનિકેશન ઇઝ પોસિબલ બાય ફેસ ટુ ફેસ કન્વર્સેશન, ટેલિફોન, મોબાઈલ ફોન્સ, રેડિયો, ઇન્ટરકોમ, ટેપ રેકોર્ડર્સ, સ્પીચીસ, ડિબેટ્સ, ડિસ્કશન્સ, ઇન્ટરવ્યૂઝ એન્ડ ઓરલ ઇન્સ્ટ્રક્શન. તો આ બધા એના વેઝ છે કે જેનાથી આપણે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન ઓરલ કમ્યુનિકેશન છે એ કરી શકીએ. હવે જે આપણે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો હોય છે ફોર્મ્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન. તો ઓરલ કમ્યુનિકેશન છે એ કયા કયા વેથી થઈ શકે? તો એક તો ફેસ ટુ ફેસ સિચ્યુએશન, જેસ્ચર્સ, વોઇસ, પોસ્ચર, પબ્લિક સ્પીચ એન્ડ ટેલિફોન. તો આ એના 6 વેઝ છે, ફોર્મ્સ છે કે જેનાથી ઓરલ કમ્યુનિકેશન છે એ પોસિબલ બનશે. આપણે વન બાય એમને ડિસ્કસ કરીએ. ફર્સ્ટ, અ ફેસ ટુ ફેસ સિચ્યુએશન. તો ફેસ ટુ ફેસ જે આપણે સેલર ઓર બાયર્સ છે, કાંઈ સેલ કરવાનું છે તો એ ફેસ ટુ ફેસ મળશે અને સેલર છે એમને સમજાવશે, બાયર છે એ કન્વિન્સ થશે અને વસ્તુ છે એ પરચેસ કરશે. તો આ ફેસ ટુ ફેસ સિચ્યુએશન છે. ઓર આપણે કંપનીમાં જોઈએ તો મેનેજરે એના લેબર્સ છે એમને કાંઈ ઇન્સ્ટ્રક્શન આપવાની છે, તો ઇન્સ્ટ્રક્શન છે એ ફેસ ટુ ફેસ આપશે એમને, પછી એ રાઇટિંગમાં આપશે. ફર્સ્ટ એમનું ડિસ્કશન શેમાં થશે? તો કે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં જ થશે. A face-to-face situation is possible between the two individual or a small group of persons. એટલે કે ઇન્ટરવ્યૂ છે, કોન્ફરન્સ છે. હવે ઇન્ટરવ્યૂમાં કેવી રીતે હોય? તો આપણે માનો કે જોબના ઇન્ટરવ્યૂમાં જઈએ તો જે એમના ગ્રુપ ઓફ પર્સન્સ છે એ બેઠા હોય, હવે આપણને જે ક્વેશ્ચન કરશે એ ઇન્ડિવિજ્યુઅલ જે પર્સન્સ છે એના આન્સર બેક કરશે. તો આ રીતે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં છે ઓરલ કમ્યુનિકેશન થશે. કોન્ફરન્સ છે તો એમાં પણ આપણે ઓરલ કમ્યુનિકેશન કરીએ, બધા પોતાના સજેશન્સ છે એ જે આપણે ડિસિઝન્સ લેવાના છે, જે ટોપિક ઉપર ડિસ્કશન થાય છે એના ઉપર એના સજેશન્સ આપશે. તો આનાથી કોન્ફરન્સમાં પણ ફેસ ટુ ફેસ સિચ્યુએશન છે એ થશે. ફેસ ટુ ફેસ સિચ્યુએશન ઓફર્સ રિચર કમ્યુનિકેશન એક્સપિરિયન્સ ઓન અકાઉન્ટ ઓફ ધી પ્રેઝન્સ ઓફ ધી લિવિંગ પર્સનાલિટી હુઝ વોઇસ, ટોન, એક્સપ્રેશન એન્ડ મૂવમેન્ટ્સ એન્ડ સિગ્નિફિકન્સ ટુ ધ વર્ડ્સ. એટલે કે જે ફેસ ટુ ફેસ સિચ્યુએશન છે એ મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ મોર પાવરફુલ ક્યારે બનશે? તો જ્યારે જે સામેવાળા જે વ્યક્તિ છે જેને આપણને સમજાવવાના છે, હવે ફોર એક્ઝામ્પલ સેલર છે અને બાયરને કન્વિન્સ કરવાના છે, તો એને કેવો વોઇસ, કેટલો લાઉડલી રાખવો, કેટલો જે નીચો રાખવો અવાજ, કે એમને કયા ટોનમાં વાત કરવી છે, એના એક્સપ્રેશન શું છે, એના મૂવમેન્ટ શું છે, એ બધું જ ધ્યાનમાં રાખી અને પછી એ જે એની સાથે જે કમ્યુનિકેટ કરશે ને બાયર છે એ કન્વિન્સ થશે. A look of surprise or displeasure and several other expression of the face can convey with or without words the attitude and reaction of the communicates. કે જે સામે આપણને કમ્યુનિકેટર છે એ કઈ રીતે કમ્યુનિકેટી સાથે ડિસ્કશન કરશે, કમ્યુનિકેશન કરશે, એના ઉપર ડિપેન્ડ છે કે સેલર છે એ એને કન્વિન્સ કરી શકશે, બાયર છે એ કન્વિન્સ થઈને વસ્તુ પરચેસ કરશે કે નહીં કરે, બરાબર છે. તો આ રીતે આપણે કમ્યુનિકેશન કરીએ તો એ પોસિબલ થશે. હવે એનું છે એ જેસ્ચર પ્રોપર હોવા જોઈએ, અથવા તો એ કમ્યુનિકેટ કરતા હોય એ જે છે એ પ્રોપર વેમાં થવું જોઈએ. હવે રૂડલી બિહેવ કરશે તો તો બાયર છે એ વસ્તુ પરચેસ નહીં કરે. ઓર જે મેનેજર છે એ એમના લેબરને જે ઇન્સ્ટ્રક્શન આપવાની છે એ પોલાઇટલી ઇન્સ્ટ્રક્શન આપશે અને એમને સમજાવશે તો ઇન્સ્ટ્રક્શનને ફોલો થશે.
અધરવાઇઝ ઇન્સ્ટ્રક્શન તો ફોલો કરશે, બટ જે વેમાં એનું આઉટપુટ નીકળવું જોઈએ, જે વેમાં એ ઇન્સ્ટ્રક્શન એમની ફોલો થવી જોઈએ, એ વેમાં ફોલો નહીં થાય. જો એ રૂડલી બિહેવ કરી અને એમને ખીજાઈને જો એવી રીતે રૂડ બિહેવ કરી એની પાસે ઇન્સ્ટ્રક્શન ફોલો કરાવશે તો એના ઉપર મેનેજમેન્ટ અને લેબર વચ્ચેના રિલેશન્સ છે એ બગડશે. નેક્સ્ટ, જેસ્ચર્સ. જેસ્ચર્સ મીન્સ મૂવમેન્ટ ઓફ અવર આર્મ્સ, લેગ્સ, હેન્ડ્સ, ટોર્સો એન્ડ ધી હેડ. કે આપણે જ્યારે કમ્યુનિકેશન કરતા હોય ત્યારે આપણા હાથની મૂવમેન્ટ કેવી છે, આપણા પગની મૂવમેન્ટ કેવી છે કે જે વાઇબ્રેટ નથી થતા, અથવા તો હાથનું આપણે મૂવમેન્ટ કઈ રીતે કરીએ છીએ, આપણે કઈ રીતે ઊભા રહીએ છીએ, આપણા જે હેડ છે એમની મૂવમેન્ટ કઈ રીતે થાય છે, બરાબર છે. આ બધું છે એ ઓરલ કમ્યુનિકેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. જેસ્ચર્સ આર અ નેચરલ એકોમ્પ્લિશમેન્ટ ઓફ ધી સ્પીચ. તે આપણે કંઈ બોલીએ છીએ, બરાબર છે, જેમાં આપણે હેન્ડ મૂવમેન્ટ કરીએ છીએ, અથવા તો આપણે હેડ મૂવમેન્ટ કરીએ છીએ, અથવા તો પગથી કાંઈ મૂવમેન્ટ કરીએ છીએ, જેનાથી એ મૂવમેન્ટ છે એ આપણી કમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવી શકે છે. અથવા તો આપણે એક પોઝમાં આપણે ઊભા રહી ગયા છીએ, બરાબર છે, પછી આપણે બધી કમ્યુનિકેશન કરીએ એની એટલી ઇફેક્ટ ન આવે કે જેટલી આપણે જેસ્ચર સાથે આપણે એમ કમ્યુનિકેશન કરશું. હવે ત્યારે હું તમને સમજાવું તો વિધાઉટ જેસ્ચર હું તમને સમજાવીશ તો તમને એટલી ઇફેક્ટ નહીં આવે કે જેટલી જેસ્ચરની સાથે જે ઇફેક્ટ આવી જોઈએ, બરાબર છે. તો જેસ્ચર જો આપણે કરીએ તો એનાથી છે એ કમ્યુનિકેશન છે એ મોર પાવરફુલ બનશે. ધ જેસ્ચર ઓફ ધી સ્પીકર ડિપેન્ડ ઓન ધી સાઇઝ એન્ડ નેચર ઓફ ધી ઓડિયન્સ. કે ઓડિયન્સ કેટલા પ્રમાણમાં છે, એમની ઓડિયન્સની સાઇઝ કેટલી, જો લાર્જ સાઇઝ છે, સ્મોલ સાઇઝ છે, કેવી અને કયા પ્રકારના આપણી પાસે ઓડિયન્સ છે, તો એના ઉપર ડિપેન્ડ છે કે સ્પીકરે કયા પ્રકારના જેસ્ચર્સ છે એ કરવા જોઈએ. વોઇસ ટેલ્સ અસ અબાઉટ ધ સ્પીકર્સ બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ ધ ટેમ્પરમેન્ટ. તો વોઇસ છે એ ડિફાઇન કરશે કે સ્પીકર છે એમની એક તો એમની કાસ્ટ શું છે, કે ફિમેલ છે, મેલ છે, એમનું બેકગ્રાઉન્ડ શું છે, એનું એજ્યુકેશન લેવલ શું છે. જો ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ બોલશે તો એના ઉપરથી એનું એજ્યુકેશન ડિફાઇન થશે, એની કઈ પ્રકારનો એનો એક્સપિરિયન્સ છે, એને શું ટ્રેનિંગ લીધેલી છે, અથવા તો એનું ટેમ્પરમેન્ટ લેવલ કેવું છે, એ છે બધું ક્યારે ખ્યાલ આવે તો જો એ બોલશે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. વોઇસ એઝ અ ક્વોલિટીઝ લાઇક ટોન, વોલ્યુમ એન્ડ પીચ. કે જે વોઇસ છે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ, તો એનો ટોન કેવો હોવો જોઈએ, બરાબર છે. બહુ તમે ધીમું બોલશો તોય સામેવાળાને નહીં સમજાય, બહુ લાઉડ બોલશો તોય સામેવાળા છે એ બોર થઈ જશે, અથવા તો એમને પ્રોબ્લેમ આવશે સાંભળવામાં, બરાબર છે. તો ટોન કેવો હોવો જોઈએ, આપણું વોલ્યુમ કેવું હોવું જોઈએ. ટોન ઇઝ અ ક્વોલિટી ઓફ ધી વોઇસ. વોઇસ ઇઝ ધ લાઉડનેસ ઓર સોફ્ટનેસ. લાઉડ રાખવો ટોન કે સોફ્ટ રાખવો, which can be modified according to the number of person addressed and the distance between the speaker and the listener. જો સ્પીકર છે એ લિસનર કરતાં દૂર છે તો આપણો વોઇસ છે એ લાઉડ હોવો જોઈએ, બટ આપણે એની આપણી વચ્ચે બહુ ડિસ્ટન્સ નથી તો આપણો જે વોઇસ છે વોલ્યુમ છે એ સોફ્ટ હોવો જોઈએ. તો આ ડિસ્ટન્સ મેન્ટેન કઈ રીતે કરવાનું છે, આપણે વોલ્યુમ કઈ રીતે લાઉડ અને સોફ્ટ કરવાનું છે એ ઓડિયન્સની સાઇઝ ઉપર ડિપેન્ડ છે. Pitch is the high or low note of the scale. Speed of speaking also conveys meaning. For example, rapid speech indicates the excitement. જો આપણે સ્પીડમાં કોઈ વસ્તુ છે એ આપણે ખૂબ ખુશ હોય તો ગમે એ વ્યક્તિ છે આપણે એને આપણે સમજાવતા હોય અથવા તો કહેતા હોય તો સ્પીડમાં આપણે બધું કહી દઈએ. તો જે સ્પીચ છે અથવા તો આપણે એની સ્પીડ છે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે એક્સાઇટમેન્ટ લેવલ શું છે, અથવા તો કે કયા પ્રકારની જે છે વાતચીત થાય છે એ વોઇસ ઉપરથી છે આપણને ખ્યાલ આવી શકે. પોસ્ચર. The way in which the person holds himself indicates something about his feelings and thoughts. તો આપણે જ્યારે કમ્યુનિકેશન કરતા હોઈએ તો આપણી જે ઊભા રહેવાની સ્ટાઇલ છે અથવા તો જે આપણે બોલીએ છીએ એના ઉપરથી આપણી ફિલિંગ્સ, આપણા થોટ્સ શું છે એ બધો છે એ ખ્યાલ આવી જાય, બરાબર છે. કોઈ વ્યક્તિ ઊભો છે આપણને કંઈ સમજાવે છે, બરાબર છે, તો એના ફેશિયલ એક્સપ્રેશન છે અથવા તો એની ઊભા રહેવાની જે સ્ટાઇલ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એના કેવા પ્રકારના થોટ્સ છે. While appearing for an interview, we have to take care about our body does not send out the wrong signals. કે આપણે જ્યારે ઇન્ટરવ્યૂમાં જઈએ છીએ તો અમુક પ્રકારના જે છે એ આપણા જે બોડીના જેસ્ચર છે એ મેન્ટેન થવા જોઈએ. હવે આપણે કઈ રીતે બેસવું, કઈ રીતે આપણે એમને આન્સર આપવા, બરાબર છે, કઈ પ્રકારની હેન્ડ મૂવમેન્ટ કરવાની છે એ બધું ક્યારે ખ્યાલ આવે તો જ્યારે આપણે
એકવાર આપણે જોઈ લે, માનો કે યુટ્યુબ વિડીયો છે કે આપણે એકવાર એ જોઈ લે, અધરવાઇઝ આપણે કોઈ ઇન્ટરવ્યૂ આપેલા હોય તો આપણે એમને એ બધી નાની નાની વસ્તુ છે એનો ખ્યાલ રાખવાનો હોય છે કે જે સામેવાળા જે આપણા ઇન્ટરવ્યુઅર છે એમને રોંગ સિગ્નલ ન મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નેક્સ્ટ, પબ્લિક સ્પીચ. In public speech, the distance between the speaker and the audience can be very great if the audience is large. બરાબર છે. જો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ લાર્જ ક્યારે હોય તો જ્યારે પબ્લિક છે એ ખૂબ વધારે પ્રમાણ, હવે આપણે કોઈ કોન્ફરન્સ કરીએ છીએ ઓર કોઈ સેમિનાર છે તો એમાં પેરેન્ટ્સ અને જે સ્પીકર છે અથવા તો કોઈ સ્ટુડન્ટ અને જે સ્પીકર છે એના વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ હોય. તો જ્યારે આપણે લાઉડ વોઇસમાં આપણે જે કમ્યુનિકેશન છે એ કરવાનું હોય છે. In such a situation, the speaker can hardly see the facial expression of the people of the audience. કે ઓડિયન્સ ઘણા બધા છે તો ઇન્ડિવિજ્યુઅલના ફેશિયલ એક્સપ્રેશન કેવા છે એ જે સ્પીકરને છે એ ખ્યાલ ન હોય. એક તો ડિસ્ટન્સ વધારે છે પ્લસ ઓડિયન્સ લાર્જ સાઇઝ છે તો બધાના ફેશિયલ એક્સપ્રેશન છે એ આપણને ખ્યાલ ન આવી શકે. થસ ધ ફીડબેક ઇઝ વેરી મચ લિમિટેડ, જેનાથી આપણને ફીડબેક ખ્યાલ નહીં આવે કે કેવા પ્રકારનો ઇન્ડિવિજ્યુઅલ ફીડબેક કેવો છે એ આપણને ખ્યાલ ન આવે. In a business organizations, workers meeting may be addressed by managers or directors in a time of crisis. કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જે મિટિંગ્સ થાય છે, બરાબર છે, એ મિટિંગ્સમાં જે મેનેજર અને ડાયરેક્ટર્સ છે એનું પણ જે વર્કર્સની મિટિંગ થતી હોય તો વર્કર્સ અને મેનેજર વચ્ચે છે એના પણ વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ હોય છે. At this meeting, the feedback is rather very poor or communication is hardly satisfactory. જો આપણને કાંઈ કમ્યુનિકેશનમાં આપણે કરતા હોય તો એના કાંઈ ફીડબેક ન આવે તો આપણને કમ્યુનિકેશન કરવામાં એટલી મજા ન આવે કે જેટલા ફીડબેક આવે તો મજા આવે. બરાબર છે. હવે સામેવાળો વ્યક્તિ છે આપણે ગમે એ બોલીએ એની એ સાયલેન્ટ રહેતા હોય તો બરાબર છે તો આપણને વાત કરવાની એટલી ઇફેક્ટિવનેસ નહીં આવે કે જેટલી જો એનો રિપ્લાય મળતો હોય તો આવે, જેનાથી કમ્યુનિકેશન છે એ પુઅર બનશે અથવા તો સેટિસ્ફાઈડ નહીં થાય, કમ્યુનિકેટર છે એ સેટિસ્ફાઈડ નહીં થાય. નેક્સ્ટ, visual aids can be used effectively in order to reach large audience. visual aids છે એ આપણે જો લાર્જ ઓડિયન્સને કવર કરવા હોય તો એ ચેનલ છે યુઝ થઈ શકે. બટ અગેન ધ ચોઇસ ઓફ ધીઝ aids depend on the size of the audience. કે ઓડિયન્સ લાર્જ છે, સ્મોલ છે, મીડિયમ છે, એ એના ઉપર ડિસાઇડ થશે કે વિઝ્યુઅલ એડ્સ છે એ ઇફેક્ટિવલી બનશે કે નહીં. In case of small audiences, the speaker may use the slides, films, charts, graphs, maps, pictures, aids. જો ઓછા આપણી પાસે ઓડિયન્સ છે બરાબર છે તો એમને સમજાવવા માટે આપણે આવા અલગ અલગ સ્લાઇડ્સનો યુઝ કરશું. પીપીટી છે, ફિલ્મ્સ છે, ચાર્ટ્સ છે, ગ્રાફિક્સ છે અથવા તો કોઈ પિક્ચર છે એ આપણે અથવા તો ઓડિયો ક્લિપ છે જેનાથી આપણે એમને સમજાવી શકીએ. જો એ સ્મોલ આપણી પાસે ઓડિયન્સ છે તો આ બધું છે એ પોસિબલ થશે. Telephone. The failure in barriers in telephone talk arise from the defects in the mechanical device as well as the fault of speech. બરાબર છે. તો જો નેટવર્ક ઇશ્યુઝ હોય તો જે કમ્યુનિકેટર અને કમ્યુનિકેટિવ વચ્ચે જે ડિસ્કશન થવું જોઈએ એની ઇફેક્ટિવનેસ નહીં આવે, અવાજ કટ થઈને આવતો હોય તો એના લીધે છે એ બેરિયર્સ છે એ આપણને આવી શકે છે. Unless the speaker has a clear speech and the line is clear, there can be a confusion between the 9 and 5. જો ક્લિયર સ્પીચ નહીં હોય બરાબર, જો એ ક્લિયરલી સાઉન્ડ નહીં કરે અથવા તો જે કમ્યુનિકેશન ગેપ છે એ આવી જશે બરાબર છે. તો એ શું બોલે છે એને આપણને ખ્યાલ ન આવે. એ 9 બોલતા આપણને 5 સમજાય અથવા તો એ 5 બોલતા આપણને 9 સમજાય, જેના લીધે કમ્યુનિકેશન છે એના બેરિયર્સ છે આવી શકે. આ કંપનીના ડિસિઝન્સ છે એના ઉપર આ જે અમુક જે નંબર્સ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ હોય કે જેનું આપણે રોંગ ઇન્ટરપ્રિટેશન કરીએ તો કંપનીને બેડ ઇફેક્ટ આવી શકે છે. ટેલિફોન ટોક વિલ બી સક્સેસફુલ ઓનલી ઇફ ધ બોથ પાર્ટીઝ ફોલો ધ ટેલિફોન મેનર્સ. એ સક્સેસફુલ ત્યારે જ બને કે જ્યારે બે પાર્ટી છે એ ટેલિફોન મેનર્સ છે એ ફોલો કરતા હોય બરાબર છે. જો પ્રોપરલી ફોલો નહીં થાય તો જે ગેપ છે એ આવશે, બેરિયર્સ છે એ આવશે. આ હતા ઓરલ કમ્યુનિકેશનના બધા બેરિયર્સ હતા. હવે જે આપણે એના ફોર્મ્સ કે ટેલિફોન છે એ બધા એના ફોર્મ્સ હતા. હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે એના મેરિટ્સ અને ડિમેરિટ્સ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.